એક સંવાદના માધ્યમથી હું ડૉક્ટર કપિલ વ્યાસ આજે મારે તમને એવી વાત કરવી છે કે જેની અંદર પરદેશમાં લોકો જાય છે, એટલે કે મુંબઈ જેવા મોટા શહેરોમાં જાય અને એમના માતા પિતા અહીંયા ગામડે રહેતા હોય અને તેમને ત્યાં બોલાવતા ન હોય, ત્યારની જે પરિસ્થિતિની આજે મારે તમને એક વાત કરવી છે. મેટ્રો સિટીનો જે મોહ છે લોકોને, એના વિશેની આજે મારે તમને આ વાત કરવી છે. આજે એક ગામડાના વિધવા માજી મોબાઈલ રિપેરિંગ કરાવવા માટે આવ્યા હતા. વારંવાર વિનંતી કરતા હતા કે આમાં કેવું બેલેન્સ નાખે છે, મારા દીકરાને મુંબઈ ફોન જ નથી લાગતો. બાજુમાં ઊભેલા એક ભાઈએ ધીમા અવાજે આ માજીને, એકનો એક છોકરો છે, 40 વીઘા જમીન છે, માજીના ઘરવાળા ગયા મહિને મરણ થયા છે, સરકારી નોકરી હતી, પેન્શન આવે છે, પણ દીકરો અને વહુ મુંબઈ જેવા મેટ્રો સિટીમાં એમને લઈ જતા નથી અને તેમને વાડી સાચવવા માટે અહીં ગામડે રાખ્યા છે. મોટા બંગલામાં એકલું એકલું લાગે છે, એટલે માજી મુંબઈ ફોન કર્યા કરતા હશે. આધુનિક વહુને એ આ નથી ગમતું કે એમનો હસબન્ડ એટલે કે માજીનો દીકરો છે એ દિવસમાં 10 વાર એના મમ્મી સાથે વાત કરે, એટલે કે માજીનો મોબાઈલ નંબર બંનેએ બ્લોક કરેલો છે. મેં એક મોટો નિશાસો નાખી મજબૂત થઈ માજી પાસે બેસી કહ્યું, બા તમારો મોબાઈલ આપો, હું રિપેર કરી આપું. માજી માટે ચા મંગાવી. હું મોબાઈલ રિપેરિંગ માટે બનાવેલી ચેમ્બરમાં ગયો, માજીના દીકરાને મારા મોબાઈલમાંથી ફોન કર્યો, મારું નામ આપ્યું અને કહ્યું કે આ માજી જમીન વેચવા મારી દુકાને આવ્યા છે, મારી ઓફિસ પર આવ્યા છે, 1 લાખનો વીઘો જમીન કહે છે, તમને મંજૂર છે ને? એવો પ્રશ્ન પૂછ્યો. મુંબઈ ગરો પૂછ્યો, અરે 10 લાખની જમીન વેચવા ની છે, એમાં પણ 1 લાખમાં થોડી વેચી દેવાય. એ તો 4 કરોડની જમીન છે, એ તમે 40 લાખમાં લેવા માંગો છો. મારી બા ગાંડા થઈ ગયા છે? મેં હસીને કહ્યું, મેં પેપર ઓનલાઈન ચેક કર્યા છે, માજીના નામે જ છે. એ કહે, રહો હું બાને ફોન કરું. સામેથી દીકરાએ આવો જવાબ આપ્યો. મેં માજીના મોબાઈલમાં બંનેના નંબર બ્લોક કર્યા હતા. હું ચેમ્બરમાંથી બહાર આવ્યો, માજીને કહ્યું, બા આ મોબાઈલ 24 કલાકમાં ચાલુ થઈ જશે, ત્યાં સુધી એને સ્વિચ ઓફ રાખવો પડશે. એટલે માજી થોડા નિરાશ થયા. મેં કહ્યું, બા હું તમારા ગામ બાજુ જ રહું છું અને જાઉં છું, તમને ઘરે ઉતારતો જાવ. સામે જોઈ માજી કહ્યું, તમારા જેવો ભગવાન નહીં. માજીને ઘરે ઉતારી દીધા. હું ત્રીજા દિવસે માજીના ઘર બાજુ ખબર પૂછવા ગયો તો પાડોશીએ કહ્યું કે 2 દિવસ પહેલા દીકરો અને વહુ આવ્યા હતા, માજીને મુંબઈ લઈ ગયા અને વાડી ગામના એક કણબી પટેલને 33% ભાગે વાવેતર કરવા આપી દીધી છે. મિશન માજી મોબાઈલ સફળ રહ્યું. મારી પાસે ફોન નંબર હતો, મેં ફોન કર્યો માજીને કે મેં કહ્યું, બા મોબાઈલની દુકાન તમે આવ્યા હતા, તે મોબાઈલવાળા ભાઈ બોલું છું, મોબાઈલ ચાલુ થઈ ગયો કે? માજીએ કહ્યું, હવે મોબાઈલની શું જરૂર છે, દીકરાના ઘરે મુંબઈ આવી ગઈ છું, એ બે સામાને સામા જ હોય છે. મેં કહ્યું, આ મારો નંબર છે, મોબાઈલ બગડે તો ફોન કરજો. આ એક કડવી પણ સત્ય હકીકત છે, આ સત્ય ઘટના છે. આ વાંચ્યા પછી, આ સ્ટોરી વાંચ્યા પછી દરેકના આંખમાં આંસુ આવી જાય એવી આ કરુણ દ્રશ્ય સત્ય ઘટના આધારિત છે. તો આવા કોઈ પણ પરિવાર હોય તો એમને ચોક્કસથી આ વિડીયો શેર કરજો. આપ સૌને ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. થેન્ક યુ સો મચ.